આજના સ્ટોકની જો સૌપ્રથમ આપણે શરૂઆત કરીશું તો આપણે આવો સૌથી પહેલાં આપણે પીએસયુ સ્ટોક ઉપર નજર કરીએ, કારણ કે ગઈકાલે જ્યારે માર્કેટ બંધ થયું ત્યારે સમાચાર આવ્યા હતા કે એની સરકાર અમુક હિસ્સો અહીંથી વેચવાની યોજના બનાવી રહ્યા છે. હવે એ યોજના આપણે જોઈએ તો સૌથી પહેલાં કે જે ડીઆઈપીએમ જે ડિપાર્ટમેન્ટ છે કે એમણે એક રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ અહીંથી રજૂ કર્યો છે. હવે એના હેઠળ તેઓએ મર્ચન્ટ બ્રોકર્સ અને સાથે સાથે જે લીડ મેનેજર છે એમની પાસેથી એક બોલીઓ મંગાવી છે. હવે બોલી જે મંગાવવામાં આવી છે બંને તરફથી, હવે એમાં જે એમનું કહેવું છે કે જે સિલેક્ટિવ સરકારી બેંક છે એમને ઓએફએસ દ્વારા અહીંયાથી તેઓ હિસ્સો વેચવા માટે ખાસ કરીને બોલી મંગાવવામાં આવી છે. અને જે અમુક જે ન્યૂનતમ સાર્વજનિક જે હિસ્સેદારી જે મેન્ટેન કરવાની હોય છે સ્પેસિફિક એના કારણે અહીંયાથી આજે હિસ્સો વેચવાની ઓરલ જે યોજના આપણને અહીંથી જોવા મળશે. એટલે કે ખાસ કરીને આપણે જે સરકારી બેંકો જેવી કે આપણે વાત કરીએ ઇન્ડિયન બેંક, સેન્ટ્રલ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, બધી બેંકો છે જે ફોકસમાં રહેશે. સાથે સાથે ઇન્સ્યોરન્સ કંપની એટલે કે આપણે એલઆઈસી છે, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, એ બધી કંપની છે કે જે આજના દિવસે ખાસ કરીને આપણે ફોકસમાં રહેશે. આવો નજર કરીશું તો એક ડેટા સામે આવ્યો છે, ક્રેડિટ કાર્ડ ડેટા. તો હવે આપણે ક્રેડિટ કાર્ડ ડેટા આપણને ઓવરઓલ જાન્યુઆરી મહિનાનો ડેટા શું અપડેટ આપી રહ્યો છે એની ઉપર નજર કરીએ. ટોટલ ક્રેડિટ કાર્ડ 0.76% વધીને 10.89 કરોડ ક્રેડિટ કાર્ડ યર ઓન યર, એટલે કે લાસ્ટ ટાઈમ જે જાન્યુઆરીમાં જે ક્રેડિટ કાર્ડ હતા એના કરતાં આપણને અહીંયાથી 0.76% વધારો થયો છે. અને જો આપણે મંથ ઓન મંથ બેસિસ જોઈએ એટલે કે આપણે જે ડિસેમ્બરની સરખામણીમાં જાન્યુઆરીમાં તો 9.4% ક્રેડિટ કાર્ડ વધારે આવે છે, એટલે કે અહીંયાથી એટલા ક્રેડિટ કાર્ડ વધ્યા છે. હવે સામે જો આપણે ટોટલ ક્રેડિટ કાર્ડ ખર્ચ જોઈએ, સ્પેન્ડિંગ લોકોએ કેટલો કર્યો છે તેમાં આપણે 2.1% ઘટ્યો છે વાય ઓન વાય બેસિસ, એટલે કે લાસ્ટ યર જાન્યુઆરી બેસિસમાં આ જાન્યુઆરીમાં આપણે જોઈશું તો ઘટ્યો છે, જે 1,84,538.5 કરોડ આંકડો સામે આવ્યો છે. પરંતુ જો મંથ ઓન મંથ બેસિસ એટલે કે ડિસેમ્બરની સરખામણી જાન્યુઆરીમાં તો 10.6% વધારો થયો છે. સામે એવરેજ ખર્ચ જોઈશું એટલે કે પર કાર્ડ યુઝર અહીંયાથી કેટલો એવરેજ ખર્ચ આપણને જોવા મળ્યો છે, જે યર ઓન યર બેસિસ ઘટ્યો છે, જે ઓલમોસ્ટ 2.84% ઘટ્યો છે અને 16,950 રૂપિયા પર કાર્ડ યુઝર્સ આવ્યો છે. અને જો મંથ ઓન મંથ બેસિસ જોઈશું તો 1.08% વધારો આવ્યો છે. પરંતુ આમાં એક એસબીઆઈ કાર્ડનો પણ ડેટા સામે આવ્યો છે, એની પર નજર કરીએ તો એસબીઆઈ કાર્ડ 1.16% વધ્યો છે યર ઓન યર, એટલે કે 2.05 કરોડ ક્રેડિટ કાર્ડ કંપની પાસે ટોટલ અહીંયા જોવા મળી રહ્યા છે. અને મંથ ઓન બેસિસ અહીંયા મંથલી બેસિસ આપણને 10%નો અહીંયાથી આપણને વધારો જોવા મળ્યો છે, એટલે મંથલી બેસિસ સારો છે. સામે જો ઓવરઓલ જે ક્રેડિટ કાર્ડ છે એમાં માર્કેટ શેરમાં એસબીઆઈનો ક્રેડિટ કાર્ડ આપણને અહીંથી જોવા મળી રહ્યો છે તો એ છે 18.7%થી વધીને 18.81% યર ઓન યર બેસિસ. એટલે ઓવર આપણે વાત કરીએ ક્રેડિટ કાર્ડની. હવે સ્ટોક સ્પેસિફિક નજર કરીશું તો એનટીપીસી અને એનટીપીસી ગ્રીન એનર્જી આ બંને સ્ટોક તમારા રડાર પર હોવા જોઈએ, કારણ કે બંને અહીંયાથી ભેગા થઈને અહીંથી મધ્યપ્રદેશ સરકાર સાથે કરાર કર્યા છે અને મધ્યપ્રદેશમાં કુલ રૂપિયા 2 લાખ કરોડનું અહીંયાથી રોકાણ કરતા જોવા મળશે. આ સમાચાર. પરંતુ એનટીપીસી ગ્રીન એનર્જીને લઈને અહીંયાથી સ્પેસિફિક એમપીપીજીસીએલ સાથે પણ કરાર કર્યા છે, એટલે કે મધ્યપ્રદેશ પાવર જનરેટિંગ કંપની સાથે અહીંયાથી એનટીપીસી ગ્રીન એનર્જીએ કરાર કર્યા છે. પેલા બે કંપની ભેગા થઈને તો કર્યા છે, પરંતુ એનટીપીસી ગ્રીન એનર્જી ઇન્ડિવિજ્યુઅલ પણ કરાર કર્યા છે. અને આમાં કરાર દ્વારા રિન્યુએબલ એનર્જીને અહીંથી તેઓ પ્રોત્સાહન આપવા માટે સ્પેસિફિક અહીંથી તેઓ કરાર કર્યા છે. અને આ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ પર લગભગ રૂપિયા 1.2 લાખ કરોડનું અહીંથી તેઓ રોકાણ કરતા જોવા મળશે. અને સ્પેસિફિક જો પંપ હાઇડ્રો અને સાથે અન્ય કાર્બન ન્યુટ્રલ એનર્જીના સોર્સિસ માટે અહીંથી તેઓ એમઓયુ કર્યા છે. એટલે આવાથી એનટીપીસી ગ્રીન એનર્જી અને સામે એનટીપીસી. નેક્સ્ટ સ્ટોક વાત કરવા માંગીશ તો એ છે ઓએનજીસી. તો અહીંથી બોર્ડે ઓએનજીસી ગ્રીનમાં રૂપિયા 1200 કરોડનું અહીંયાથી રોકાણ કરવા માટે મંજૂરી આપી છે. સબસિડિયરી કંપની છે ઓએનજીસી ગ્રીન, એટલે કે રાઇટ ઇસ્યુ દ્વારા ઓએનજીસી ગ્રીનમાં અહીંથી તેઓ રોકાણ કરશે. હવે આ જે ફંડનો ઉપયોગ ઓએનજીસી ગ્રીન પીટીસી ઇન્ડિયાની સબસિડિયરી કંપની છે પીટીસી એનર્જી, એમાં તેઓ 100% હિસ્સો ખરીદવા માટે અહીંયાથી રોકાણ કરશે. એટલે કે હવે પીટીસી એનર્જી એ સબસિડિયરી કંપની કોની છે? પીટીસી ઇન્ડિયાની, એટલે કે પીટીસી ઇન્ડિયા શેર પણ આજના દિવસે ફોકસ પર રહેશે. તો પીટીસી ઇન્ડિયા નેક્સ્ટ સ્ટોક કે જેમાં અહીંયાથી 100% હિસ્સો ખરીદતો આપણને જોવા મળશે ઓએનજીસી. અને પીટીસી એનર્જી 288.8 મેગાવોલ્ટ ક્ષમતાના કુલ 7 વિન્ડ પાવર પ્રોજેક્ટ અહીંયાથી તેઓ અહીંથી ઓપરેટ કરી રહ્યા છે. એટલે એમનો જે ઓપરેટિંગ ઓવરઓલ નંબર આપણે જોયા 7 વિન્ડ પાવર પ્રોજેક્ટ કરે છે, અને જેની એન્ટરપ્રાઇઝ વેલ્યુ વાત કરું તો અહીંયાથી રૂપિયા 2021 કરોડ આપણને અહીંથી જોવા મળી છે. એટલે કે આજના દિવસે આપણને ઓએનજીસી અને સાથે સાથે પીટીસી ઇન્ડિયા આ બંને સ્ટોક રડાર પર રહેશે. સાથે યુનાઇટેડ સ્પિરિટ્સ ધ્યાન પર રાખીશું. તો અહીંયા સમાચાર છે કે સરકાર અહીંથી આલ્કોહોલની ઇમ્પોર્ટ ડ્યુટી પર ફરી વિચારણા કરી શકે છે. એટલે કે યુકેથી જે સ્કોટ જે અહીંયાથી લાવવામાં આવે છે એના ઇમ્પોર્ટ પર અહીંયાથી ડ્યુટીમાં અહીંથી ક્યાંક ને ક્યાંક ફેરફાર કરવામાં આવી શકે. અને એવું ચર્ચામાં છે કે જે બર્બન વિસ્કીને જે રાહત આપવામાં આવી હતી એ જ રાહત અહીંયાથી આપણને અહીંયા પણ આવતી જોવા મળી શકે છે. એટલે કે આપણને યુનાઇટેડ સ્પિરિટ્સ પણ આજના દિવસે ખાસ કરીને ફોકસમાં રહેશે. નેક્સ્ટ સ્ટોક વાત કરવા માંગીશ તો એ છે બાયોકોન. તેમની જે સબસિડિયરી કંપની છે બાયોકોન બાયોલોજિક્સ કે જે અહીંયાથી યુએસમાં કે જેમણે અહીંયાથી આ દવા લોન્ચ કરી છે યેસિનટેક કરીને, કે જેના કારણે અહીંયા પણ આપણને એક સારી એવી એક્શન સ્ટોકમાં જોવા મળશે. નેક્સ્ટ ટેક્સમાકો રેલ કે એમાં અહીંયાથી જે પોલેન્ડની કંપની છે નેવોમો સાથે અહીંયાથી કરાર કર્યા છે. અને સ્પેસિફિક જે હાઈ સ્પીડ રેલ
સોલ્યુશન અને સાથે સાથે જે પ્રેડિક્ટિવ ટ્રેક મેન્ટેનન્સ માટેથી કરાર કરવામાં આવે છે. અને અહીંયા પણ આપણને એક બિઝનેસ અપડેટ આવતી જોવા મળી છે, જેની ઉપર ફોકસ હોવું જોઈએ. શ્રી સિમેન્ટ સ્ટોક ખાસ એવો ચાલી ગયો છે, પરંતુ અહીંયા નાની એક અહીંયાથી સમાચાર આવે છે કે ₹41 કરોડની જીએસટીની અહીંથી ડિમાન્ડ નોટિસ કંપનીને મળી છે, પણ એની સામે કંપની અપીલ કરશે અને વોટ એવર તેની સામે જે પરિણામ આવશે એ પ્રમાણે અહીંથી એક્શન કરતું જોવા મળશે. હવે ઈરડા, ગઈકાલે આપણે સમાચારમાં હતું કે એમની બોર્ડ બેઠકનું જે આયોજન હતું એમાં ફંડ એકત્રિત કરવા માટે શેરધારકોની મંજૂરી મળી ગઈ છે. એટલે કે અહીંયાથી QIP દ્વારા ₹5,000 કરોડ ફંડ એકત્રિત કરવા માટે મંજૂરી મળી ગઈ છે, જે અહીંયાથી એકત્રિત કરતા આવનારા સમયમાં જોવા મળશે. હવે આ વાત છે ઓવરઓલ દરેક સ્ટોકની. હવે આજે શું ખાસ છે એની ઉપર નજર કરીએ તો આજે BSE કોન્ટ્રાક્ટની દરેક, એટલે કે સેન્સેક્સ, બેન્કેક્સ અને અલગ અલગ જે બી BSEના જેટલા ઇન્ડેક્સ છે દરેકની આજે આપણને મંથલી એક્સપાયરી જોવા મળવાની છે. સાથે રેઇન ઇન્ડસ્ટ્રી અને સ્પાઇસઝેટ આ બંનેના પરિણામ આવવાના છે. હવે જે રેઇન ઇન્ડસ્ટ્રી છે એ કેલેન્ડર યર પ્રમાણે ગણે છે, એટલે કે Q4ના નંબર આવશે, અને જે સ્પાઇસઝેટ છે એને સપ્ટેમ્બર મહિનો અને સાથે સાથે ડિસેમ્બર ક્વાર્ટર આ બંનેને અહીંથી પરિણામ આવતા જોવા મળશે. અને મેઇન આવતીકાલે મહાશિવરાત્રી હોવાથી માર્કેટ બંધ છે, એટલે કે હવે ડાયરેક્ટ ગુરુવારે NSEની જે એક્સપાયરી છે એની તૈયારી પણ શરૂ થતી જોવા મળશે. એટલે કે ઓવરઓલ દરેક સ્ટોક છે કે જેની ઉપર તમારે ફોકસ હોવું જોઈએ. સાથે સાથે આપણે વાત કરીએ કે જે પરિણામ આવવાના છે એ પણ તમારે ફોકસ હોવું જોઈએ, અને જે ઇવેન્ટ છે એને પણ તમારે આજના દિવસે ખાસ કરીને ફોકસ પર રાખવું જોઈએ. OTS બિલકુલ. તો આ બધા જ સંકેતો છે જેને ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે